નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ડૉક્ટર દેવેશ સોની છે. હું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી SVIT વાસદમાં સિવિલ એન્જિનિયરિંગ વિભાગમાં પ્રોફેસર અને કોલેજના પ્રિન્સિપાલ તરીકે કાર્યરત છું. આપણે હાલમાં સેન્ટર ઓફ ગ્રેવિટી અને મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો અભ્યાસ કરી રહ્યા છીએ. અગાઉના લેક્ચરમાં આપણે સેન્ટર ઓફ ગ્રેવિટીમાં જોયું હતું કે 3 પ્રકાર હોય છે. એક લાઇનનું સેન્ટર ઓફ ગ્રેવિટી કેવી રીતે શોધવું, એટલે કે કોમ્પોઝિટ લાઇન્સ હોય એનું સેન્ટર ઓફ ગ્રેવિટી કેવી રીતે શોધવું. પછી કોમ્પોઝિટ એરિયાઝ હોય તેનું સેન્ટર ઓફ ગ્રેવિટી કેવી રીતે શોધવું. અને ત્રીજો પ્રકાર હતો વોલ્યુમ, કોમ્પોઝિટ વોલ્યુમનું સેન્ટર ઓફ ગ્રેવિટી કેવી રીતે શોધવું એ વિશે આપણે જોયું હતું. અને આ 3માંથી સૌથી પહેલો પ્રકાર એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ કોમ્પોઝિટ લાઇન્સ, એના વિશે વિગતવાર અભ્યાસ પણ કર્યો હતો અને તેને લગતા ઘણા બધા ઉદાહરણો, પ્રોબ્લેમ્સ પણ સોલ્વ કર્યા હતા. આજે આપણે બીજો ભાગ એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ કોમ્પોઝિટ એરિયાઝ કેવી રીતે શોધવા એના વિશે આપણે આગળ ઉપર અભ્યાસ કરીશું. તો અહીંયા જોઈ શકાય છે કે સેન્ટ્રોઇડ ઓફ કોમ્પોઝિટ એરિયાઝ માટે એક ફિગર અહીંયા દર્શાવેલી છે. તો આ ફિગર એક ઇરેગ્યુલર શેપ બતાવ્યો છે. તો આ ઇરેગ્યુલર શેપ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે તેને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ એમ છે. અને 3 ભાગમાં વહેંચતા પહેલાં અગાઉ પણ આપણે જોયું હતું કે સેન્ટર ઓફ ગ્રેવિટી માટે રેફરન્સ એક્સિસ ખૂબ મહત્ત્વની છે. તો આપણે રેફરન્સ એક્સિસ એક્સ અને વાય એક્સિસ લીધેલી છે, જે આકૃતિમાં જોઈ શકાય છે. હવે જે કોમ્પોઝિટ એરિયા આપ્યો છે એના આપણે 3 ભાગ કરીશું. તો આ રીતે 1, 2 અને 3 ભાગ કરેલા છે. અને દરેક ભાગનો એરિયા, ભાગ નંબર 1નો એરિયા A1 છે, બીજા ભાગનો A2 એરિયા અને ત્રીજા ભાગનો A3 એરિયા છે. હવે દરેક એરિયાઝનું સેન્ટ્રોઇડ આપણે શોધવું પડશે. અહીં જોઈ શકાય છે કે દરેક એરિયાઝ એક રેગ્યુલર ફિગર છે, એટલે કે ચોરસ કે લંબચોરસ, સ્ક્વેર કે રેક્ટેંગલ છે, જેનું સેન્ટર ઓફ ગ્રેવિટી આપણે જાણીએ છીએ. તો અહીંયા જોઈ શકાય છે કે A1 એરિયાનું સેન્ટર ઓફ ગ્રેવિટી વાય એક્સિસથી x1 જેટલા અંતરે છે. પછી A2 એરિયા, A2નું સેન્ટર ઓફ ગ્રેવિટી વાય એક્સિસથી x2 જેટલા અંતરે છે. અને A3 એરિયાનું સેન્ટર ઓફ ગ્રેવિટી વાય એક્સિસથી x3 જેટલા અંતરે છે. તો સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે કે x બાર જો આપણે શોધવું હોય તો એ x બાર અહીંયા બતાવ્યું છે કે CG એટલે સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ ધી હોલ કોમ્પોઝિટ એરિયા, જે x બાર અંતરે વાય એક્સિસથી આવેલું છે. હવે આ x બાર અંતર કેવી રીતે શોધવું એ આપણો ઓબ્જેક્ટિવ છે, એ આપણો મેઇન પ્રોબ્લેમ છે. તો આ સેન્ટર ઓફ ગ્રેવિટી મોમેન્ટની મદદથી આપણે શોધી શકીએ છીએ. એટલે કે મોમેન્ટ ઇક્વિલિબ્રિયમની મદદથી સેન્ટર ઓફ ગ્રેવિટી અહીંયા શોધી શકાય છે. જેમ કે ટેકિંગ અહીંયા લખ્યું છે એ પ્રમાણે કે ટેકિંગ મોમેન્ટ ઓફ એરિયાઝ ઓફ A1, A2, A3 અબાઉટ વાય એક્સિસ એન્ડ ઇક્વેટિંગ વિથ ધી મોમેન્ટ ઓફ હોલ એરિયા A ઇઝ ઇક્વલ ટુ A1 પ્લસ A2 પ્લસ A3. એટલે કે ટોટલ એરિયા અહીંયા A1 પ્લસ A2 પ્લસ A3 ઇઝ ઇક્વલ ટુ A છે. તો દરેક એરિયાની મોમેન્ટ લઈશું વાય એક્સિસ ઉપર અને તેને ટોટલ મોમેન્ટની સાથે સરખામણી કરીશું. એટલે કે મેથેમેટિકલી આપણે એવું દર્શાવી શકીએ A1 પ્લસ A2 પ્લસ A3, અહીંયા A1 પ્લસ A2 પ્લસ A3 એટલે ટોટલ એરિયા A થયો, ટોટલ એરિયા A ઇન્ટુ એક્સ બાર. મોમેન્ટનું ઇક્વેશન આપણને ખબર છે, મોમેન્ટ બરાબર એરિયા ગુણ્યા અંતર એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ A1 એરિયા ઓફ ધી ફર્સ્ટ પાર્ટ ગુણ્યા x1 એટલે સેન્ટ્રોઇડ ઓફ ફર્સ્ટ પાર્ટ. એ જ રીતે A2 ઇન્ટુ x2 પ્લસ A3 ઇન્ટુ x3. તો આ એક ઇક્વિલિબ્રિયમ થયું, એરિયાની મોમેન્ટનું ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન આપણે અહીંયા લખ્યું છે. તો આ ઇક્વેશન પરથી સરળતાથી આપણે x બાર શોધી કાઢીએ. એટલે કે A1 પ્લસ A2 પ્લસ A3ને આપણે જમણી બાજુએ નીચેની તરફ લઈ જઈએ તો x બારની ઇક્વેશન આપણને મળશે A1 x1 પ્લસ A2 x2 પ્લસ A3 x3 ડિવાઇડેડ બાય A1 પ્લસ A2 પ્લસ A3. હવે આ ઇક્વેશનને અગાઉના ઇક્વેશનની સાથે સરખામણી કરતાં ખ્યાલ આવે છે કે તે અગાઉના જેવું જ છે. અગાઉનું મતલબ કે લાઇનનું સેન્ટર ઓફ ગ્રેવિટી આપણે શોધ્યું હતું તેનું ઇક્વેશન તમે યાદ કરો, એ હતું x બાર બરાબર L1 x1 પ્લસ L2 x2 પ્લસ L3 x3 ડિવાઇડેડ બાય L1 પ્લસ L2 પ્લસ L3. તો અહીંયા જોઈ શકાય છે કે L1ને આપણે એરિયાથી રિપ્લેસ કરીએ છીએ. એટલે પ્રોસિજર, ઇક્વેશનનું ફોર્મ એ બધું જ લાઇન્સના જેવું જ છે. ફક્ત લાઇનની લંબાઈ L1ની જગ્યાએ એરિયા A1, A2, A3 વગેરે આવે છે. તો અહીંયા સિમિલારિટી આગળની સાથે ખૂબ જ છે. તો આગળ ઉપરની જ મેથડ આપણે એપ્લાય કરવાના છે અને એ બધી જ વેલ્યુ A1, A2, X3, X1, X2 આ બધી વેલ્યુ આપણે આ ઇક્વેશનમાં મૂકીશું એટલે કે x બાર સેન્ટર ઓફ ગ્રેવિટી આપણને મળી જશે.
તો આ ઇક્વેશનને હજુ વધારે સ્ટેન્ડર્ડાઇઝ ફોર્મથી દર્શાવીએ તો A1x1 પ્લસ A2x2 પ્લસ A3x3 ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ AI ઇન્ટુ XI ડિવાઇડેડ બાય ટોટલ એરિયા દેટ ઇઝ સમેશન ઓફ AI. આ પણ આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું. અને આ સમેશનને ઇન્ટિગ્રલ ફોર્મમાં પણ દર્શાવી શકાય, એટલે કે ઇન્ટિગ્રેશન ઓફ એક્સ વિથ રિસ્પેક્ટ ટુ DA ડિવાઇડેડ બાય ઇન્ટિગ્રેશન ઓફ DA. ઇન્ટિગ્રેશન ઓફ DA એટલે કે ટોટલ એરિયા ઓફ ગિવન પ્રોબ્લેમ થશે અહીંયા. તો આ રીતે આપણે એક્સ બાર શોધી શકીએ. હવે આ જ પ્રમાણે વાય બાર પણ શોધી શકાય, જેમાં A1 ઇન્ટુ Y1 એટલે કે X1, X2, X3 એને બદલે Y1, Y2, Y3 આવશે. તો Y1, Y2, Y3 એ શું છે? એ સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ ઈચ પાર્ટ તેનું ડિસ્ટન્સ એક્સ એક્સિસથી છે. એટલે અહીંયા જે આડું અંતર બતાવેલું છે X1, X2, X3 પેરેલલ ટુ X, એને બદલે વર્ટિકલ ડિસ્ટન્સ આવશે Y1, Y2 અને Y3. એ આ સમીકરણમાં મૂકતા આપણને વાય બારની કિંમત મળશે. વધુમાં આ ઇક્વેશનને પણ આપણે કોમ્પેક્ટ ફોર્મમાં બતાવી શકીએ, જેમ કે સિગ્મા AI YI અપોન સિગ્મા AI, વિચ કેન અગેન બી તમે દર્શાવી શકો ઇન્ટિગ્રેશન ફોર્મમાં, ઇન્ટિગ્રેશન ઓફ YDA ડિવાઇડેડ બાય ઇન્ટિગ્રેશન ઓફ DA. તો અહીંયા આપણે સમજી શકીએ કે મેથોડોલોજી જે છે તે આગળના જેવી જ છે, એટલે કે લાઇન્સ કોમ્પોઝિટ લાઇનનું સેન્ટર ઓફ ગ્રેવિટી શોધ્યું એના જેવી જ મેથડ છે. એક નાનો ડિફરન્સ એ આવે છે કે લાઇન્સની લંબાઈને બદલે જે કંઈ ભાગ ધ્યાનમાં લઈએ છે તેનો એરિયા લેવાનો હોય છે, કે L1, L2, L3 ઇઝ રિપ્લેસ બાય A1, A2, A3 વગેરે વગેરે. તો આ એનું એક થિયોરોટિકલ અન્ડરસ્ટેન્ડિંગ છે સેન્ટ્રોઇડ ઓફ કોમ્પોઝિટ એરિયા માટેનું. તો અહીંયા આકૃતિમાં સેન્ટ્રોઇડ ઓફ સ્ટેન્ડર્ડ શેપ્સ બતાવ્યા છે. આ બધા જ સ્ટાન્ડર્ડ શેપના સેન્ટર ઓફ ગ્રેવિટી યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. જો આ આપણને યાદ ના હોય તો આપણે પ્રોબ્લેમ સોલ્વ કરવામાં ઘણી મુશ્કેલી ઊભી થાય. મુશ્કેલી તો ના કહી શકાય, પણ પ્રોબ્લેમ સોલ્વ જ ના કરી શકીએ. તો જે કંઈ સ્ટેન્ડર્ડ શેપ્સ અહીંયા દર્શાવ્યા છે એના સેન્ટર ઓફ ગ્રેવિટી આપણે યાદ રાખવાના છે. તો સૌથી પહેલો સ્ટાન્ડર્ડ શેપ આપ્યો છે ટ્રાયેંગ્યુલર એરિયા. તો અહીંયા એક ટ્રાયેંગલ આપ્યો છે અને ટ્રાયેંગલના એક્સ બાર એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટીનું એક્સ ડિસ્ટન્સ અને વાય બાર એટલે વાય ડિસ્ટન્સ અને એનો ટોટલ એરિયા આ કોષ્ટકમાં ટેબલમાં આપેલો છે. તો જો ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણની ઊંચાઈ h હોય અને એનો બેઝ એટલે કે પાયો b જેટલો હોય, તો સેન્ટર ઓફ ગ્રેવિટી વાય બાર બરાબર h/3 થાય. આ આપણે તમે ભૂમિતિમાં પણ અગાઉ ભણ્યા હશો. તો h/3 જેટલું ડિસ્ટન્સ એના બેઝથી થાય છે. હવે જો ટોટલ ડિસ્ટન્સ h હોય અને બેઝ ઉપરથી ડિસ્ટન્સ h/3 હોય, તો આ ઉપરનું ડિસ્ટન્સ કેટલું થાય એ આપણે સિમ્પલ મેથેમેટિકલ કેલ્ક્યુલેશનથી કહી શકીએ કે એ 2/3 ઇન્ટુ h જેટલું થાય. એટલે 1/3 અને 2/3 આ બહુ જ જાણીતો નિયમ છે. એટલે જો ત્રિકોણના શિરોબિંદુ એટલે કે એપેક્સથી અંતર ગણીએ તો એ 2/3h થાય અને એના બેઝથી અંતર ગણવામાં આવે તો h/3 થાય. ત્રિકોણનો એરિયા કેટલો છે એ તો આપણે જાણીએ જ છે, 1/2b ઇન્ટુ h, જે અહીંયા દર્શાવેલું છે. ત્યાર પછીનો સ્ટાન્ડર્ડ શેપ છે ક્વાર્ટર સર્કલ એરિયા અથવા તો સેમી સર્કલ એરિયા. સેમી સર્કલ એટલે અડધું વર્તુળ, અર્ધવર્તુળ જેને કહેવાય. એ જમણી બાજુએ અર્ધવર્તુળ દર્શાવેલું છે અને ડાબી બાજુએ ક્વાર્ટર સર્કલ બતાવેલું છે, એટલે કે વર્તુળનો ચોથો ભાગ બતાવેલો છે. તો અર્ધવર્તુળ હોય કે વર્તુળનો ચોથો ભાગ હોય તેનું વાય બાર અંતર સરખું જ હોય છે અને વાય બાર અંતર અહીંયા દર્શાવ્યું છે પ્રમાણે 4r/3π જેટલું થાય. અર્ધવર્તુળ લો કે ક્વાર્ટર સર્કલ લો, બંનેની અંદર સરખું થાય છે 4r/3π. આર એટલે શું? તો ત્રિજ્યા. ક્વાર્ટર સર્કલ હોય કે સેમી સર્કલ હોય તેની ત્રિજ્યા છે આર. અને એનો એરિયા કેવી રીતે શોધો એ તો ખૂબ સરળ છે. જેમ કે સેમી સર્કલ હોય તો સેમી સર્કલ બરાબર પૂર્ણ વર્તુળનો એરિયા ભાગ્યા 2, એટલે કે વર્તુળનો એરિયા πr² થાય અને અર્ધવર્તુળનો એરિયા થશે πr² ડિવાઇડેડ બાય 2. એ જ પ્રમાણે ક્વાર્ટર સર્કલનો એરિયા થશે πr² ડિવાઇડેડ બાય 4 થશે. હવે જો ક્વાર્ટર સર્કલ હોય તો ક્વાર્ટર સર્કલના સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે કે એક્સ બાર પણ 4r/3π જ થાય. આ સિમેટ્રિક છે એવું યાદ રાખો. ક્વાર્ટર સર્કલ હશે તો એ 4r/3π 4r/3π જ થશે. અને જો સેમી સર્કલ હશે અને રેફરન્સ એક્સિસ આપણે વાય લીધી હશે
તો વાય એક્સિસ ઉપર જ સેન્ટર ઓફ ગ્રેવિટી છે, એટલા માટે એનો એક્સ કોઓર્ડિનેટ 0 થાય, જે સામાન્ય ભૂમિતિના અન્ડરસ્ટેન્ડિંગ ઉપરથી સમજી શકાય એમ છે. એટલે અહીંયા એક્સ કોઓર્ડિનેટ 0 બતાવેલો છે અને વાય કોઓર્ડિનેટ ઇઝ ઇક્વલ ટુ 4r/3π બતાવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ યાદ રાખવું ખૂબ જરૂરી છે. હવે ત્યાર પછી આવશે પેરાબોલિક એરિયા. પેરાબોલા એટલે જેને આપણે પરવલય કહીએ છીએ. તો પરવલયનું ક્ષેત્રફળ કેટલું થાય અને તેનો એરિયા કેટલો થાય, જે અહીંયા દર્શાવેલું છે એ તમે યાદ રાખી શકો છો. પછી પેરાબોલિક સ્પેન્ડ્રિલ છે. તો આ પણ એક પરવલયનો પ્રકાર છે, જેનો એક્સ બાર, વાય બાર અને એરિયા કેટલો થાય છે જે આ કોષ્ટકની અંદર આપેલો છે. અને સર્ક્યુલર સેક્ટર, અહીંયા આખું સર્કલ પણ નથી, અડધું પણ નથી અને ક્વાર્ટર સર્કલ પણ નથી. એ સર્કલનો એક ભાગ છે જેને સર્કલ સેક્ટર કહેવામાં આવે છે. અને એ સર્કલ સેક્ટરનો એક્સ બાર એટલે કે એના કેન્દ્રથી અંતર એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 2r ઇન્ટુ સાઇન આલ્ફા અપોન 3α જેટલું થાય છે. અને વાય અંતર 0 થશે, કારણ કે એનું સેન્ટર ઓફ ગ્રેવિટી એક્સ એક્સિસની ઉપર આવેલું છે. અને એરિયા થશે એનો આલ્ફા ઇન્ટુ r² જેટલો એરિયા થાય છે. આ સિવાય એક ખૂબ જ અગત્યની ફિગર કે જે સિવિલ એન્જિનિયરિંગમાં વારંવાર એનો ઉપયોગ આવે છે, તે ટ્રેપેઝિયમ એરિયા છે. તો અહીંયા એક ટ્રેપેઝિયમ બતાવેલું છે. ટ્રેપેઝિયમનો બેઝ બી છે, એનો ઉપરના ભાગની વિડ્થ પહોળાઈ એ છે અને હાઇટ એની એચ છે. તો આ ટ્રેપેઝિયમનું વાય બાર એ કેટલું થશે, તો 2a + b, અહીંયા લખ્યું છે એ પ્રમાણે 2a + b અપોન a + b ઇન્ટુ h/3 એટલો વાય બાર થશે. તો આને યાદ રાખવાની બહુ એક સરળ ટેકનિક છે કે જો તમે સેન્ટર ઓફ ગ્રેવિટી બેઝથી શોધતા હો તો એની સામેની બાજુ એટલે કે એને 2 વડે ગુણી કાઢવાના, એટલે 2a + b ડિવાઇડેડ બાય a + b ઇન્ટુ h/3 થશે. હવે જો આ અંતર આપણે એ વાળી સાઈડથી માપતા હોય, એટલે કે જો આ અંતર આપણે જોઈતું હોય તો એની સામેની બાજુ બનશે b. તો ત્યાં ઇક્વેશન બની જશે 2b + a ડિવાઇડેડ બાય a + b ઇન્ટુ h/3. તો આ રીતે આપણે જે સ્ટેન્ડર્ડ શેપ્સ છે એના સેન્ટર ઓફ ગ્રેવિટી યાદ રાખી શકીએ. તો અહીંયા એમ કહી શકાય કે બહુ જ વારંવાર ઉપયોગ થતા હોય એવા શેપ છે ત્રિકોણ એટલે કે ટ્રાયેંગલ, સેમી સર્કલ, ક્વાર્ટર સર્કલ, ટ્રેપેઝિયમ. ઓફકોર્સ પેરાબોલાનો પણ પુષ્કળ ઉપયોગ આવે છે. જ્યારે આપણે સ્ટ્રક્ચર એનાલિસિસનો તમે અભ્યાસ કરશો ત્યારે કોન્જ્યુગેટ બીમ મેથડ હોય કે મોમેન્ટ એરિયા મેથડ હોય, ત્યારે પેરાબોલિક બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ આવતો હોય તેવા સંજોગોમાં તેનો એરિયા અને સેન્ટર ઓફ ગ્રેવિટી પણ આપણે યાદ રાખવું પડે. ટૂંકમાં કહીએ તો આ કોષ્ટકમાં જેટલા પણ શેપ બતાવેલા છે એ બધા જનો સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગ આવે જ છે. માટે આ બધા જ શેપના એક્સ બાર, વાય બાર અને એરિયા આપણે યાદ રાખવા પડશે. અને જો એ યાદ નહીં હોય તો આપણે સેન્ટર ઓફ ગ્રેવિટીનો પ્રોબ્લેમ સોલ્વ નહીં કરી શકીએ. સેન્ટર ઓફ ગ્રેવિટી નહીં શોધી શકીએ તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા પણ નહીં શોધી શકાય, કારણ કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવા માટે સેન્ટર ઓફ ગ્રેવિટી પહેલાં શોધવું જરૂરી છે. માટે આ શેપ ખૂબ જ ઉપયોગી છે, એટલે એને બરાબર યાદ કરી લેજો, નહીં તો આગળ ઉપર આપણે કંઈ કરી શકવાના નથી. તો હવે આગળ વધીએ. તો અહીંયા એક ઉદાહરણ આપેલું છે. બેઝિક થિયરી આપણે જોઈ લીધી કે કમ્પોઝિટ એરિયાનું સેન્ટર ઓફ ગ્રેવિટી કેવી રીતે શોધવું. તો કમ્પોઝિટ એરિયાને નાના નાના સ્ટાન્ડર્ડ શેપમાં ડિવાઈડ કરી દેવા. પછી દરેક શેપનો એરિયા શોધો, એટલે કે A1, A2, A3 શોધી કાઢો. દરેક પોર્શનનો સેન્ટર ઓફ ગ્રેવિટી શોધો, x1, x2, x3. જો y1, y2, y3 લાગુ પડતું હોય તો એ પણ શોધી કાઢો. અને છેલ્લે આ બધું જ શોધ્યા પછી જે ઇક્વેશન્સ આપણે ડિરાઈવ કર્યું છે એ ઇક્વેશનમાં વેલ્યુ મૂકી દો, એટલે તમને x બાર અને y બાર મળશે. આ એક ઓવરઓલ પ્રોસિજર છે સેન્ટર ઓફ ગ્રેવિટી શોધવા માટેની. તો અહીંયા સ્ક્રીન પર તમને દેખાય છે એક ઉદાહરણ આપેલું છે, જેમાં તમને એવું પૂછ્યું છે કે ટી સેક્શનનું સેન્ટર ઓફ ગ્રેવિટી શોધો. તો આકૃતિમાં ટી સેન્ટર જોઈ શકો છો અને ટી સેક્શનનું તમને ખબર છે કે ઉપરનો જે ભાગ છે એને ફ્લેંજ કહેવામાં આવે છે, જેને અહીંયા બ્લુ કલરથી બતાવેલો છે. અને જે ઊભો ભાગ છે એને આપણે વેબ કહીએ છીએ. એટલે ફ્લેંજ અને વેબ એના ડાયમેન્શન પણ આપેલા છે. 10 સેન્ટીમીટર ફ્લેંજ વિડ્થ છે, 3 સેન્ટીમીટર ફ્લેંજની થિકનેસ છે. ઓવરઓલ ડેપ્થ ઓફ વેબ ઇઝ 15 સેન્ટીમીટર છે અને 3 સેન્ટીમીટર વેબની વિડ્થ આપેલી છે. તો અહીંયા જોતાં જ આપણને માલુમ પડે છે કે આ ફિગરને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ, 2 સ્ટાન્ડર્ડ શેપમાં વહેંચી શકીએ. એક બ્લુ કલરથી દર્શાવેલો છે તે, અને બીજો એક કેસરી કલરથી દર્શાવેલો છે તે.
એમ આપણે એને બે ભાગમાં વહેંચી કાઢીશું. એટલે બે ભાગના એરિયા બનશે A1 અને A2. પછી બંને ભાગના સેન્ટર ઓફ ગ્રેવિટી શોધીશું, એટલે Y1, Y2, X1, X2 જે કંઈ લાગુ પડતું હશે તે. હવે સેન્ટર ઓફ ગ્રેવિટીનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટેનો સૌથી અગત્યનો મુદ્દો એ છે રેફરન્સ એક્સિસ પસંદ કરવાનો. તો અહીંયા રેફરન્સ એક્સિસ ઘણી બધી જગ્યાએ તમે પસંદ કરી શકો. તો સૌથી સરળ રેફરન્સ એક્સિસ એ હશે કે જે લાઇન ઓફ સિમેટ્રી હોય તે, એટલે આની સિમેટ્રિક લાઇન શોધી કાઢો. આ આકૃતિમાં તમે જોઈ શકો છો કે આકૃતિ વાય એક્સિસને સિમેટ્રિક છે. તો વાય એક્સિસની સિમેટ્રિક લાઇન તમે જો અહીંયા દર્શાવી છે બ્લેક કલરથી. નીચે આડી લાઇન છે તે એક્સ એક્સિસ છે, આ જો એક્સ એક્સિસ છે, અને આ વાય એક્સિસ છે. વાય એક્સિસ વર્ટિકલ બતાવી છે. તો સમગ્ર ફિગર વાય એક્સિસને સિમેટ્રિક છે. તો સેન્ટર ઓફ ગ્રેવિટી આ વાય એક્સિસ ઉપર જ આવવાનું છે, એટલે કે એનો એક્સ કોઓર્ડિનેટ હંમેશા 0 જ થવાનો છે. વાય કોઓર્ડિનેટ એનો કંઈક મળશે. તો આપણે Y1 અને Y2 બે શોધવાના છે, A1 અને A2 શોધી કાઢવાના છે, અને ઇક્વેશનમાં મૂકીશું એટલે આપણને એનું સેન્ટર ઓફ ગ્રેવિટી મળી જશે. તો આ કેવી રીતે કરશું? જો પહેલો ભાગ છે રેક્ટેન્ગ્યુલર પોર્શન, એનો એરિયા A1 છે. તો A1 બરાબર શું થાય? 10 સેન્ટીમીટર ગુણ્યા 3 સેન્ટીમીટર, એટલે 10 × 3 = 30 સેન્ટીમીટર સ્ક્વેર થયું. પછી X1 એટલે એક્સ કોઓર્ડિનેટ. જો આ બ્લુ કલરનો ભાગ છે એનું સેન્ટર અહીંયા હું બતાવું છું એ થશે, બરાબર. આ સેન્ટરનો વાય કોઓર્ડિનેટ કેટલો થાય? અહીંયાથી ગણો તો આ સેન્ટરનો વાય કોઓર્ડિનેટ થયો છેક નીચે સુધી. એક્સ કોઓર્ડિનેટ 0 થશે કારણ કે તે વાય એક્સિસ ઉપર આવેલું છે, એટલે અહીંયા X1 બરાબર 0 એમ પહેલેથી લખી જ દીધું છે. હવે Y1 કેટલું થશે? તો અહીં મેં બતાવ્યું છે આટલું Y1 થશે. તો Y1 બરાબર શું થાય? સૌથી પહેલું તમે જો 15 સેન્ટીમીટર ઉપરથી નીચે સુધીનું અંતર છે 15 સેન્ટીમીટર. તો આ 15 સેન્ટીમીટર લખી દીધા. 15 સેન્ટીમીટરમાંથી આપણે આ 3 માઇનસ કરી દીધા. 15માંથી 3 માઇનસ કરો એટલે આટલી વિડ્થ તમને મળી ગઈ. 15માંથી 3 માઇનસ કરો એટલે 12 આવશે. આ 12 ડિસ્ટન્સ અહીંયા જોમેટ્રિકલી આપણે પ્રૂવ કરી શકીએ. તો 12 વત્તા આટલું ડિસ્ટન્સ, આ કેટલું થાય? તો 3 સેન્ટીમીટર ભાગ્યા 2 જેટલું થાય. તો અહીંયા લખ્યું છે 15 - 3 વત્તા 3 ભાગ્યા 2 બરાબર 13.5 એ એનું વાય ડિસ્ટન્સ થશે સેન્ટર ઓફ ગ્રેવિટીનું પહેલા ભાગનું. એ જ પ્રમાણે બીજો ભાગ, તો બીજા ભાગનો એરિયા કેટલો થશે? 12 × 3 અહીંયા બતાવ્યું છે, આ 12 થશે અને આ વિડ્થ એની 3 સેન્ટીમીટર છે, એટલે 12 × 3 બરાબર 36 સેન્ટીમીટર થયું. હવે એનો એક્સ કોઓર્ડિનેટ 0 જ થવાનો છે. કેમ 0 થશે? કારણ કે એનું સેન્ટર ઓફ ગ્રેવિટી વાય એક્સિસ ઉપર જ આવવાનું છે, એટલે એક્સ 0 થશે. વાય કોઓર્ડિનેટ કેવી રીતે શોધવાનો? તો બહુ સરળ છે. આ એક રેક્ટેન્ગ્યુલર પોર્શન છે જેની ઊંચાઈ 12 સેન્ટીમીટર છે. તો એનું સેન્ટર ઓફ ગ્રેવિટી કેટલે થશે? 12નું અડધું, એટલે કે 12 ભાગ્યા 2 બરાબર 6 સેન્ટીમીટર ઉપર આવશે. તો બેઝિક ક્વોન્ટિટી જે આપણે જોઈતી હતી A1, પછી A2, Y1 અને Y2 એ બધું આપણે શોધી કાઢ્યું છે. હવે જે ઇક્વેશન ડિરાઈવ કરેલ છે એ ઇક્વેશન લઈએ. y બાર બરાબર A1 Y1 + A2 Y2 અપોન A1 + A2. આમાં વેલ્યુ મૂકો. જો A1ની વેલ્યુ 30 સેન્ટીમીટર મૂકી છે, પછી Y1ની વેલ્યુ 13.5 લખી છે, A2 બરાબર 36 સેન્ટીમીટર છે સ્ક્વેર છે, અને Y2 બરાબર 6 સેન્ટીમીટર છે. તો આ બધી જ વેલ્યુ મૂક્યા પછી એને સાદું રૂપ આપતા આપણને 9.41 સેન્ટીમીટર એ સેન્ટર ઓફ ગ્રેવિટી એનો આન્સર મળે છે. તો આ બહુ જ સિમ્પલ પ્રોબ્લેમ છે. ટી સેક્શન કે જે વાય એક્સિસને સિમેટ્રિક છે, એટલે એનો એક્સ બાર બરાબર હંમેશા 0 જ થાય, એ શોધવાની જરૂર જ નથી. તમે સીધું લખી શકો કે એક્સ બાર બરાબર 0, કારણ કે આ ફિગર વાય એક્સિસને સિમેટ્રિક છે. પછી શું કર્યું? એને આપણે બે ભાગમાં વહેંચી કાઢી અને દરેક ભાગનો એરિયા શોધ્યો, દરેક ભાગનો વાય કોઓર્ડિનેટ સેન્ટર ઓફ ગ્રેવિટીનો શોધી કાઢ્યો, અને પછી A1, A2, Y1, Y2 શોધીને ઇક્વેશનમાં મૂકીને સાદું રૂપ આપતા આપણને 9.41 સેન્ટીમીટર જવાબ મળ્યો. એ એનું સેન્ટર ઓફ ગ્રેવિટી છે. તો આ એની મેથડ છે. હવે પ્રોબ્લેમની કોમ્પ્લેક્સિટી ગમે તે હોય, મેથડ તો આની યાદ રહેવાની છે. શું મેથડ છે? ફરીથી એકવાર ફટાફટ રિપીટ કરી લઉં. તો તમને જે ફિગર આપી હોય એને સ્ટાન્ડર્ડ શેપમાં ડિવાઈડ કરી નાખવાની, 2, 3, 4, 5 જેટલા બી થતા હોય એટલા. પછી દરેક શેપનો એરિયા શોધવાનો અને દરેક શેપના સેન્ટર ઓફ ગ્રેવિટીનું એક્સ અને વાય ઓર્ડિનેટ શોધી કાઢવાનો અને સ્ટાન્ડર્ડ ઇક્વેશનમાં મૂકી આપવાનો, સાદું રૂપ આપવાનું, એટલે જવાબ આવશે. તો આશા રાખું કે સેન્ટર ઓફ ગ્રેવિટી કેવી રીતે શોધવું કોમ્પોઝિટ એરિયાનું એનો ઓવરઓલ પિક્ચર ખબર પડી ગઈ હશે. હવે આપણે આગળ જતાં થોડાક કઠિન ઉદાહરણો લેતા જઈશું.
ક્રમાનુસાર. ઓકે, તો આગળ મેં કીધું એ પ્રમાણે એક્સ બાર બરાબર 0 સીધું આપણે અહીંયા લખી દીધું છે. હવે બીજું ઉદાહરણ લઈએ. આ ઉદાહરણ એલ શેપનું છે. હવે આની ખાસિયત શું છે, તો આ એલ શેપ એ એક્સ એક્સિસને પણ સિમેટ્રિક નથી અને વાય એક્સિસને પણ સિમેટ્રિક નથી. એટલે અહીંયા સેન્ટર ઓફ ગ્રેવિટીના બંને કોઓર્ડિનેટ ધ્યાનમાં લેવા પડશે. x1 y1 x2 y2 એ જ પ્રમાણે એક્સ બાર અને વાય બાર શોધવા પડશે. તો આપણે સીધું કહી શકીએ કે એલ શેપને બે ભાગમાં વહેંચી કાઢો. એક જે ઊભો ભાગ બતાવેલો છે તે અને એક આડો રેક્ટેંગલ, બે રેક્ટેંગલમાં આપણે એને ડિવાઈડ કરેલા છે. તો જો મેં અગાઉ પણ કહ્યું કે સેન્ટર ઓફ ગ્રેવિટીમાં રેફરન્સ એક્સિસ બહુ અગત્યનો ભાગ ભજવે છે. રેફરન્સ એક્સિસ પસંદ કરો. તો મેં આ ઉદાહરણમાં રેફરન્સ એક્સિસ એવી રીતે પસંદ કરી છે કે રેફરન્સ એક્સિસનું ઉગમ બિંદુ એટલે કે ઓરિજિન એ એલના કોર્નર ઉપર આવી જાય. એટલે આ આપણું ઉગમ બિંદુ થયું, બરાબર. આ એક્સ એક્સિસ થશે અને આ વાય એક્સિસ થશે. બસ એને બે ભાગમાં વહેંચી કાઢ્યો છે, એક ઊભો ભાગ અને એક આડો ભાગ, જેનો એરિયા શોધવાનો ખૂબ જ સહેલો છે. જો A1 બરાબર શું થાય, તો 115 ગુણ્યા 10. 115 એટલે આ હોરિઝોન્ટલ પાર્ટ છે અને 10 એટલે એની થિકનેસ છે. એટલે હું અહીં લખી દઉં કે આ A1 પાર્ટ થયો. A1 પાર્ટનું સેન્ટર અહીંયા આવશે, A1. તો 115 ગુણ્યા 10 બરાબર 1150 mm². x1 એટલે ભાગ નંબર 1 એનો એક્સ કોઓર્ડિનેટ એટલે કે આ અંતર. આ અંતર કેટલું થાય, બહુ જ ઇઝી છે, 115/2 57.5 મિલીમીટર. હવે y1 એટલે વાય કોઓર્ડિનેટ. વાય કોઓર્ડિનેટ કેટલો થશે, આટલી ઊંચાઈ થશે. અહીં આકૃતિમાં મેં બતાવી છે એટલી ઊંચાઈ થશે. એ ઊંચાઈ કેટલી છે, તો 10/2, 10ની અડધી થશે. 10/2 બરાબર 5 મિલીમીટર. તો x1 y1 અને A1 મળી ગયો. આ જ રીતે બીજો ભાગ એટલે કે ઊભો જે ભાગ છે તેનો એરિયા એને આપણે A2 કહીશું અને A2 એરિયાનું સેન્ટર અહીંયા ક્યાંક છે. તો A2 કેટલું થશે, A2 બરાબર 140 ગુણ્યા 10. અહીંયા મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. ભૂલમાં શું લખી દે, 150 ગુણ્યા 10 લખી દે. તો 150 નથી કરવાનું, પણ 150માંથી 10 માઇનસ કરવાના છે. આપણે આ અંતર જોઈએ છે. બીજા ભાગની ઊંચાઈ એ કેટલી થાય છે, 150 ઓછા 10 એટલે કે 140 જેટલી થાય છે. એની થિકનેસ તો 10 મિલીમીટર જ છે. એટલે 140 ગુણ્યા 10 બરાબર 1400 થશે. હવે બીજા ભાગનો એક્સ કોઓર્ડિનેટ, આ કયું અંતર થશે, બીજા ભાગનો એક્સ કોઓર્ડિનેટ લો તમે તો આ અંતર થશે. અહીંયાથી એક લાઈન બતાવું અને આ અંતર બને. તો એ બહુ સરળ છે, 10/2 જ થવાનું છે. એટલે 10/2 બરાબર 5 mm લખ્યું છે. વાય અંતર કેટલું થશે, તો વાય અંતર આપણે ઓરિજિનથી શોધી રહ્યા છે એટલે આ અંતર થશે, આ વાય અંતર થશે. તો વાય અંતર બરાબર, જો પહેલાં આ 10 જેટલી થિકનેસ છે એ ઉમેરી દેવાની. આ 10 જેટલી થિકનેસ થઈ, આ 10 થઈ, વત્તા એની ઊંચાઈ મેં લખી છે 140. 140નું અડધું એટલે 140/2 એટલે 10 વત્તા 140/2 બરાબર 80 મિલીમીટર y2 થયું. તો x1 શોધો, x2 y1 y2 આ બધું શોધીને ઇક્વેશનમાં મૂકી દો. તો ઇક્વેશનમાં બધી વેલ્યુઝ ઉપર શોધી છે એ જ આપણે મૂકી છે અને પછી એનું સાદું રૂપ આપ્યું છે અને સાદું રૂપ આપતા એક્સ બારની વેલ્યુ 28.68 સેન્ટીમીટર મળે છે. આ જ પ્રમાણે વાય કોઓર્ડિનેટ શોધવા માટે, સેન્ટર ઓફ ગ્રેવિટી વાય બાર શોધવા માટે A1 y1 + A2 y2 અપોન A1 + A2 ઇક્વેશન છે, જેમાં ઉપર ગણેલી વેલ્યુઝ બધી A1 A2 y1 y2ની મૂકો અને એને સાદું રૂપ આપો તો આન્સર આવશે આપણને 46.18 સેન્ટીમીટર. તો આ રીતે સેન્ટર ઓફ ગ્રેવિટી શોધી શકાય. તો અહીંયા તમે જોયું કે એક્સ બાર અને વાય બારની કિંમતો અલગ અલગ આવે છે. એટલા માટે આવે છે કે એલ શેપ ફિગર એ એક્સ એક્સિસને પણ સિમેટ્રિક નથી અને વાય એક્સિસને પણ સિમેટ્રિક નથી. એટલે એક્સ બાર અને વાય બારની વેલ્યુઝ હંમેશા નોન ઝીરો જ આપણને મળવાની છે. તો આ રીતે સેન્ટર ઓફ ગ્રેવિટી અનઇક્વલ એંગલ સેક્શનનું શોધી શકીએ. હવે બીજો ઉદાહરણ જોઈએ. એમાં થોડીક કોમ્પ્લેક્સિટી આપણે અહીંયા વધારેલી છે. તો આ ભાગ જુઓ, એને જોતાની વારમાં આપણને એમ માલુમ પડે છે કે આપણે તેને 3 ભાગમાં વહેંચી શકીશું. 3 ભાગમાં વહેંચી શકીશું. કયા કયા 3 ભાગ? તો આટલો છે તે સેમી સર્કલ થયો એટલે કે અર્ધવર્તુળ થયો. પછી અહીંયાથી શરૂ કરીને અહીં સુધી લો તમે તો આ એક રેક્ટેંગલ બને છે.
અને પછી ઉપરની બાજુનો એક ત્રિકોણ બને છે. આ તમારે જજ કરવું પડે, આકૃતિ જોઈને નક્કી કરવું પડે કે એને કેટલા સ્ટાન્ડર્ડ શેપમાં વહેંચી શકાય એમ છે. તો અહીંયા 3 સ્ટાન્ડર્ડ શેપમાં આપણે એને વહેંચી દઈએ છીએ. ડાયમેન્શન્સ બધા જ આપેલા છે, એટલે બીજો કોઈ પ્રશ્ન આગળ ઉપર ઊભો થાય તેમ નથી. આ જે અર્ધવર્તુળ આપેલું છે એનું 25 mm ડાયમેન્શન આપ્યું છે, એ એની ત્રિજ્યા બતાવે છે, બરાબર છે. 25 મિલીમીટર એની ત્રિજ્યા છે. અને જે રેક્ટેંગલ બનશે, રેક્ટેંગલની પહોળાઈ, કુલ પહોળાઈ કેટલી થશે? કુલ પહોળાઈ એટલે આટલો ભાગ, એ કેટલો થશે? તો 50 mm વત્તા 25 mm વત્તા 25 mm એટલે 100 mm થવાનો છે. અને રેક્ટેંગલની ઊંચાઈ 50 mm છે. ત્રિકોણની ઊંચાઈ પણ 50 mm છે, અને એનો બેઝ કેટલો થશે? તો 25 વત્તા 25 બરાબર 50 mm નો બેઝ થવાનો છે, રાઈટ. તો આ રીતે આપણે પ્રોબ્લેમને 3 ભાગમાં વહેંચી કાઢ્યો છે, એરિયાને 3 ભાગમાં વહેંચી કાઢ્યો છે. તો સૌથી પહેલું કામ શું કરવાનું છે? રેફરન્સ એક્સિસ નક્કી કરવાનું છે. તો રેફરન્સ એક્સિસ તમે અહીંયા ગમે તે રેફરન્સ એક્સિસ લો, કારણ કે આ ફિગર સિમેટ્રિક નથી, એક્સને પણ નથી અને વાયને પણ નથી. તમે ગમે તે રેફરન્સ એક્સિસ લો. તો મેં આ રેફરન્સ એક્સિસ આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે લીધી છે. આ એક્સ એક્સિસ છે, આ વાય એક્સિસ છે, અને આ ઓરિજિન એટલે કે ઉગમ બિંદુ થશે. તો 3 ભાગ લીધા આપણે. પહેલો સેમી સર્ક્યુલર પોર્શન થયો. સેમી સર્ક્યુલર પોર્શન એટલે આને હું અહીંયા A1 લખી દઈશ. આ A1 એરિયા છે. બીજો એરિયા લખ્યું છે રેક્ટેંગ્યુલર પોર્શન, એટલે આ રેક્ટેંગલ બતાવ્યો છે, એને હું A2 લખીશ, A2. અને ત્રીજો એરિયા બનશે ટ્રાયેંગ્યુલર, એના ઉપર આપણે આગળ ઉપર જોઈશું. તો પહેલો જે સેમી સર્ક્યુલર પોર્શન છે એનો એરિયા કેટલો થાય? સર્કલનો એરિયા πr² થાય, અને અર્ધવર્તુળનો એરિયા એનું અડધું એટલે કે πr² ડિવાઇડેડ બાય 2 થશે, A1. તો અહીંયા આરની કિંમત કેટલી મુકાશે? રેડિયસ છે 25 મિલીમીટર, તો પાઈ ઇન્ટુ 25² ડિવાઇડેડ બાય 2 કરશો, સાદું રૂપ આપો એટલે 982 mm² એરિયા મળ્યો ફર્સ્ટ પાર્ટનો. હવે ફર્સ્ટ પાર્ટનું સેન્ટર ઓફ ગ્રેવિટી પણ શોધવું પડશે. તો આ ફર્સ્ટ પાર્ટનું સેન્ટર ઓફ ગ્રેવિટી ક્યાં હશે? અહીંયા ચોકડી કરું છું તે હશે. તો આ ચોકડીની ઊંચાઈ એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટીની ઊંચાઈ કેટલી થશે? આ રેક્ટેંગ્યુલર પોર્શનની વિડ્થ આપી છે 50 mm, એનું અડધું થશે એટલે 50 ડિવાઇડેડ બાય 2 થશે. આ અંતર થાય 50 ડિવાઇડેડ બાય 2. જોમેટ્રી પરથી જ આપણને ખબર પડે છે. અને સેમી સર્કલનું સેન્ટર ઓફ ગ્રેવિટી એના બેઝ ઉપરથી કેટલું થાય? આપણે આગળ મેં તમને સ્ટાન્ડર્ડ શેપ બતાવ્યા હતા, આ બેઝ ઉપરથી કેટલું થાય? 4r/3π જેટલું થાય. અને આપણે જે અંતર જોઈએ છે તે ઓરિજિનથી જોઈએ છે, એટલે કે આ અંતર જોઈએ છે. એ અંતર આપણે કેવી રીતે શોધીશું? તો આ 25 mm, જો અહીંથી અહીં સુધીનું 25 mm અંતર, અને 25 mm માંથી 4r/3π માઇનસ કરશો એટલે આ અંતર આપણને મળી જશે. એની ગણતરી અહીંયા બતાવી છે કે x1 બરાબર 25, જે અહીં લખેલું છે 25 mm, એમાંથી 4r/3π માઇનસ કરી દો એટલે x1 મળી જશે આપણને. આરની વેલ્યુ 25 mm મૂકવાની છે, એટલે 25 માઇનસ 4 ઇન્ટુ r ઇક્વલ ટુ 25 ડિવાઇડેડ બાય 3π ઇઝ ઇક્વલ ટુ 14.4 mm² x1 મળશે. y1 તો એકદમ સરળ છે, મેં બતાવ્યું છે. y1 બરાબર કેટલું થાય? 50/2, એટલે y1 બરાબર 50/2 એટલે કે 25 mm થશે. હવે બીજો પોર્શન લો, જે રેક્ટેંગ્યુલર પોર્શન છે તે. તો રેક્ટેંગ્યુલર પોર્શનની વિડ્થ કેટલી થાય? 50 mm. આ 50 mm વત્તા 25 વત્તા 25 બરાબર 100 થશે. આ 100 એટલે અહીંયા 100 લખ્યા છે, અને એની ઊંચાઈ 50 mm એટલે 50 લખી છે. તો 100 ઇન્ટુ 50 બરાબર 5000 mm² એરિયા થયો. તેનું સેન્ટર ક્યાં આવશે? અહીંયા ચોકડી મારું છું ત્યાં આવશે. તો જો આ સેન્ટરનું અંતર મારે વાય એક્સિસ ઉપરથી શોધવાનું છે, ત્યાંથી શરૂ કરીને આ અંતર શોધવાનું છે. તો અંતર કેટલું થશે? એની વિડ્થ જો 100 છે, એટલે 100નું અડધું કરીશ એટલે 50 આવશે. એ 50 mm મને અહીંયાથી મળશે. આ 50 mm થયું, અને 50 mm બાકીનું 25 mm ઉમેરી દો એટલે કે 75 કરી દો, તો એનો x2 આપણને મળી જાય. તો જો અહીંયા બતાવ્યું છે કે x2 બરાબર શું? તો પહેલું 25 mm લીધું, આ 25 mm, અને એમાં 100નું અડધું એટલે 100/2 એડ કરી દીધું એટલે 75 mm ડિસ્ટન્સ મળી ગયું. y2 તો એકદમ સહેલું છે. y2 કેટલું થવાનું છે? તો આ જે 50 mm છે એનું અડધું થશે, એટલે 50 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 25 mm. એટલે A1 શોધાઈ ગયો, A2 શોધાઈ ગયો. હવે વારો આવશે A3નો. A3 શું છે? ટ્રાયેંગ્યુલર પોર્શન છે, એટલે અહીંયા આપણે A3 લખીશું. A3નું સેન્ટર ક્યાં આવશે? અહીંયા ચોકડી લગાવી છે ત્યાં આવશે. તો મેં તમને અગાઉ સ્ટાન્ડર્ડ શેપ જ્યારે બતાવ્યા ત્યારે કહ્યું હતું કે સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ ટ્રાયેંગલ એ તેના બેઝથી
h/3 જેટલા ડિસ્ટન્સે હોય, એટલે h/3 જેટલા ડિસ્ટન્સે હોય, અને એપેક્સ એટલે શિરોબિંદુથી 2h/3 જેટલા ડિસ્ટન્સે હોય. તો બેઝ ઉપરથી h/3 ડિસ્ટન્સ ગણું તો 50/3 એ h/3 થયું, બરાબર. h બરાબર 50 છે, પણ મારે અંતર ક્યાંથી જોઈએ છે? ઓરિજિનથી જોઈએ છે. એટલે કે એક્સ એક્સિસથી મારે અંતર જોઈતું હોય તો 50 + h/3 કરવું પડે, તો એનો મને વાય કોઓર્ડિનેટ મળે. એ જ પ્રમાણે એક્સ કોઓર્ડિનેટ પણ આપણે શોધી શકીએ. એક્સ કોઓર્ડિનેટ શોધવા શું કરવું પડે? તો પહેલાં 25, પછી એમાં 50 ઉમેરવા પડે, અને પછી આ અંતર કેટલું થાય? અડધું થશે. એનો જે ટોટલ બેઝ હશે એનું અડધું થશે, કારણ કે આ પેલો સિમેટ્રિક ટ્રાયેંગલ છે, એટલે એનું સેન્ટર એની લાઇન ઓફ સિમેટ્રી ઉપર આવશે. તો આ કેલ્ક્યુલેશન જો, સૌથી પહેલો એરિયા શોધ્યો, A3 બરાબર 1/2 ઇન્ટુ બેઝ. બેઝ કેટલો છે? 25 + 25 એટલે 50 બેઝ છે. હાઇટ કેટલી છે? એ પણ 50 જ છે, એટલે જવાબ આવશે 1250 mm². હવે વાત આવશે એક્સની, x3ની. તો x3 બરાબર જો આ 25 + 50, અહીંયા લખ્યું છે 25 + 50 વત્તા બેઝ, ટ્રાયેંગલના બેઝનો હાફ, એટલે કે 50/2 એટલે કે 25 = 100 mm થશે. અને y3 તો અગાઉ મેં સમજાવી દીધું. y3 બરાબર શું થયું? આ બેઝ હાઇટ 50 mm વત્તા 1/3 ઓફ હાઇટ, એટલે કે h/3, એટલે 1/3 ઇન્ટુ h બરાબર 50 = 66.7 mm. બસ અહીંયા આપણું કામ પૂરું થઈ ગયું. એટલે કે A1, A2, A3 શોધી કાઢ્યા, x1, x2, x3 શોધી કાઢ્યા, y1, y2, y3 શોધી કાઢ્યા. હવે આ બધી કિંમતોને બે સ્ટાન્ડર્ડ ઇક્વેશન્સ છે x બાર અને y બારના, એમાં આપણે સબસ્ટિટ્યૂટ કરવાની. એટલે કે x બાર બરાબર અહીં ઇક્વેશન લખી દીધું છે, એમાં વેલ્યુઝ મૂકી દો. A1ની વેલ્યુ આગળ આપણે ગણી હતી 982 × x1, પછી A2 × x2, એ જ રીતે A3, x3 / A1 + A2 + A3. સાદું રૂપ આપતા 71.1 મિલીમીટર આપણને x બાર મળે છે. આ જ રીતે y બાર શોધી કાઢવાનો છે. તો y બારની ઇક્વેશન અહીંયા બતાવી છે, એમાં A1, A2, A3 અને y1, y2, y3ની આપણે કિંમત મૂકીશું. તો આ રીતે બધી કિંમતો મૂક્યા પછી એનું સ્વરૂપ આ રીતનું દેખાશે, અને સાદું રૂપ આપ્યા બાદ આપણને 32.2 મિલીમીટરનો આન્સર મળે છે. તો x બાર અને y બારની વેલ્યુઝ આ રીતે આપણે શોધી શકીએ. તો ગમે તે પ્રોબ્લેમ હોય એને સ્ટાન્ડર્ડ શેપમાં ડિવાઈડ કરી નાખો, એના એરિયા શોધી કાઢો, અને દરેકે દરેક ભાગના સેન્ટર ઓફ ગ્રેવિટીના એક્સ અને વાય કોઓર્ડિનેટ શોધી કાઢો, અને આ સ્ટાન્ડર્ડ ઇક્વેશનમાં મૂકશો એટલે તમને એનો જવાબ મળશે. તો આપણે 3 પ્રોબ્લેમ જોયા. હવે થોડોક વધારે કોમ્પ્લેક્સિટી વધારીશું એવો પ્રોબ્લેમ જોઈએ. કે આ પ્રોબ્લેમ દેખાય છે અહીંયા બહુ સરળ, ફાઇન્ડ ધી સેન્ટ્રોઇડ ઓફ લેમિના એઝ શોન ઇન ધી ફિગર. એટલે તમને સેક્ટર આપેલું છે સર્કલનું, એનું સેન્ટર ઓફ ગ્રેવિટી શોધવાનું છે. હવે ડાયમેન્શન્સમાં જો 200 મિલીમીટરની ત્રિજ્યા આપેલી છે, અને આ જે ખૂણો અંદર આપ્યો છે એ 60 ડિગ્રીનો એંગલ આપ્યો છે, અને એનું સેન્ટર ઓફ ગ્રેવિટી શોધવું છે. તો આકૃતિ પરથી જોઈ શકાય છે કે આ આકૃતિ એક્સ એક્સિસને સિમેટ્રિક છે. એક્સ એક્સિસને સિમેટ્રિકનો અર્થ એવો થશે કે એક્સ એક્સિસની ઉપર જે કંઈ છે એવું જ એક્સ એક્સિસની નીચેની બાજુ પણ છે, એટલે આ એક્સ એક્સિસને સિમેટ્રિક કહેવાશે. તો એક્સ એક્સિસને સિમેટ્રિક હોવાથી એનું સેન્ટર ઓફ ગ્રેવિટી એક્સ એક્સિસ ઉપર જ આવવાનું છે, એટલે કે y બાર બરાબર 0 થવાનો છે. x બાર = કંઈક આવશે. જો તમે સ્ટાન્ડર્ડ શેપના સેન્ટ્રોઇડનું ટેબલ બરાબર ધ્યાનથી જોયું હોય તો એમાં એ ટેબલમાં એક છેલ્લો શેપ આપેલો હતો સેક્ટરનો. આ એ જ શેપ અહીંયા આપેલો છે. અહીંયા રેડિયસ આપી દીધી છે, અને એંગલ આલ્ફા = 60 ડિગ્રી આપેલા છે. તો આનું સેન્ટર ઓફ ગ્રેવિટી આપણે કેવી રીતે શોધીશું, એ એક પ્રશ્ન છે, એ આપણનો ક્વેશ્ચન પૂછેલો છે. તો જો સૌથી પહેલો હું એંગલ આલ્ફા ધારી લઉં છું. આલ્ફા બરાબર 60/2. આલ્ફા કોને કહીશું? આ આલ્ફા છે, સેમી એંગલ આલ્ફા. તો ટોટલ ખૂણો 60 ડિગ્રીનો છે, તો સેમી એંગલ આલ્ફા = 60/2 = 30 ડિગ્રી થશે. હવે કોઈ પણ કેલ્ક્યુલેશન્સ કરીએ આપણે, તેમાં એંગલ્સ હંમેશા રેડિયનમાં હોવા જોઈએ. ડિગ્રીને આપણે રેડિયનમાં ફેરવી કાઢવાના. તો 30 ડિગ્રી બરાબર π/6 થાય એવું તમે ભૂમિતિમાં ભણેલા છો. તો 30 ડિગ્રી = π/6 આપણે બતાવ્યું છે અહીંયા. હવે સેન્ટ્રોઇડ ઓફ એ સર્ક્યુલર સેક્ટર એ કેવી રીતે શોધવાનું?
તો એક્સ બાર બરાબર 2r/3 ઇન્ટુ સાઇન આલ્ફા અપોન આલ્ફા. આ ઇક્વેશન ક્યાંથી આવ્યું? તો જે સ્ટાન્ડર્ડ શેપ્સ હતા તેના પરથી આ ઇક્વેશન આપણે લાવ્યા છે. અને અગાઉ પણ મેં કહ્યું હતું કે તમારે આ બધા જ સ્ટાન્ડર્ડ શેપના ઇક્વેશન્સ એક્સ બાર, વાય બાર, એના એરિયા એ બધું યાદ રાખવું પડશે. તો એ યાદ રાખેલી માહિતી પરથી આપણે લખ્યું એક્સ બાર બરાબર 2r/3 ઇન્ટુ સાઇન આલ્ફા અપોન આલ્ફા. બસ અહીંયા વેલ્યુ મૂકી દો. આર ઇઝ ઇક્વલ ટુ 200 mm, અહીંયા 200 mm લખ્યા છે, આ 200 mm મૂકો. π/6 આલ્ફા બરાબર π/6 છે, /3 ઇન્ટુ π/6. એને સિમ્પ્લિફાય કરો એટલે 127.32 mm આન્સર આવશે. એટલે આ અંતર જે છે આ એ 127.32 mm થયું. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ ધીસ. ઓકે, તો સ્ટાન્ડર્ડ શેપના સેન્ટ્રોઇડ આપણે યાદ રાખવાના છે અને એની મદદથી ઘણા બધા પ્રોબ્લેમ આપણે સહેલાઈથી સોલ્વ કરી શકીએ છીએ. હવે આગળ જઈશું. અહીંયા એક બીજો પ્રોબ્લેમ આપ્યો છે. હવે પ્રોબ્લેમની વિશેષતા એ છે કે અહીંયા હોલ આપેલું છે. પ્રોબ્લેમ વાંચો. ફાઇન્ડ ધી સેન્ટ્રોઇડ ઓફ એ લેમિના વિથ સર્ક્યુલર હોલ એઝ શોન ઇન ફિગર. એટલે એક લેમિના એટલે એક એવો એરિયા તમને આપ્યો છે અને એરિયામાં એક નાનો હોલ આપેલો છે અને હોલનો ડાયામીટર 100 mm છે અને આનું સેન્ટર ઓફ ગ્રેવિટી આપણે શોધવાનું છે. તો જે ફિગર દર્શાવી છે તે ફિગરને કુલ 4 ભાગમાં ડિવાઈડ કરવી પડશે. પહેલી નજરે એમ લાગે કે એને 3 જ ભાગમાં ડિવાઈડ કરવાની છે, પણ એને આપણે 4 ભાગમાં ડિવાઈડ કરવાની છે. એ 4 ભાગ કયા કયા? તો આગળનો ત્રિકોણ, અહીંથી શરૂ કરો અહીં સુધીનો આ એક ત્રિકોણ. પછી બીજો છે તે આ રેક્ટેંગલ થશે, એટલે અહીંથી શરૂ કરો અને ઉપરનો ભાગ પણ લો, આ એક રેક્ટેંગલ થયો. ત્રીજો ભાગ થયો સેમી સર્કલ થયો અને ચોથો ભાગ બનશે આ સર્કલ, વર્તુળ, જે હોલ આપેલું છે તે એ કટ કરેલો ભાગ છે. એટલે કટ કરેલો ભાગ હોય એને આપણે માઇનસ કરવો પડે. ટોટલ 4 ભાગ બનશે: ત્રિકોણ, પછી આ રેક્ટેંગલ, પછી આ સેમી સર્કલ અને ફૂલ સર્કલ. બધા ડાયમેન્શન નીચે આપેલા છે, 120, 200, 200, 100 mm વગેરે વગેરે. તો પ્રોબ્લેમ શરૂ કરતાં પહેલાં રેફરન્સ એક્સિસ નક્કી કરવી પડશે. રેફરન્સ એક્સિસ કેવી રીતે નક્કી કરવાની? તો ફિગર સિમેટ્રિક છે કે અનસિમેટ્રિક છે એ પહેલાં જોઈ લો. તો આ ફિગર સિમેટ્રિક છે. હા, જે એક્સ એક્સિસ બને છે એ એક્સ એક્સિસને સિમેટ્રિક છે. તો રેફરન્સ એક્સિસ આપણે આ રીતે લીધી. જો આ એક્સ એક્સિસ બની અને આ વાય એક્સિસ બની. એટલે સેન્ટર ઓફ ગ્રેવિટી એનું એક્સ એક્સિસ ઉપર જ આવવાનું છે, એટલે કે વાય બાર હંમેશા 0 જ થવાનો છે. એટલે આપણે y1, y2, y3, y4 શોધવાની જરૂર નથી. x1, x2, x3, x4 શોધી કાઢવાના, કારણ કે વાય બાર બરાબર 0 જ આવવાનું છે. તો આગળ જો. હવે પહેલો ટ્રાયેંગ્યુલર પોર્શન. ટ્રાયેંગ્યુલર પોર્શન અહીંયા હું લખીશ A1, એરિયા 1. પછી બીજો રેક્ટેંગ્યુલર પોર્શન એરિયા 2, A2. પછી ત્રીજો સેમી સર્ક્યુલર પોર્શન એટલે આ A3 અને ચોથો સર્ક્યુલર હોલ એને હું A4 કહીશ. ટોટલ 4 એરિયા છે. ટ્રાયેંગ્યુલર એરિયા, પછી સર્ક્યુલર પોર્શન છે, સેમી સર્ક્યુલર પોર્શન છે અને ચોથો સર્ક્યુલર હોલ છે. અહીંયા બ્રેકેટમાં નેગેટિવ એવું લખ્યું છે, એટલે આપણે માઇનસ કરવાનો છે, કારણ કે કટઆઉટ છે, હોલ છે એટલા માટે. તો શું કરવાનું? 4 ભાગ પહેલાં પાડી દીધા. 4 ભાગ પાડતા પહેલાં રેફરન્સ એક્સિસ નક્કી કરી. રેફરન્સ એક્સિસ નક્કી કરતાં પહેલાં આપેલી ફિગર સિમેટ્રિક છે કે નહીં એ જોઈ લીધું. જો સિમેટ્રિક હોય તો લાઇન ઓફ સિમેટ્રીને જ એક એક્સિસ બનાવી દેવાની. આ ફિગર એક્સ એક્સિસને સિમેટ્રિક છે તો લાઇન ઓફ એક્સિસ આપણે એક્સ એક્સિસ જ લીધી છે, વાય એક્સિસ પણ દર્શાવેલી છે. હવે ટ્રાયેંગ્યુલર પોર્શનનો એરિયા શોધો A1. તો A1 બરાબર 1/2 બેઝ ઇન્ટુ હાઇટ. તો ત્રિકોણનો બેઝ, આ ત્રિકોણનો બેઝ બનશે. એરો હેડ દર્શાવું છું એ એનો બેઝ બનશે. હવે બેઝ તમને ક્યાંય આપેલો દેખાતો નથી, તો એ જોમેટ્રીની મદદથી શોધવો પડે. કેવી રીતે શોધાશે? તો સેમી સર્કલ એની રેડિયસ તમને 100 mm આપી છે, બરાબર? આ રેડિયસ 100 mm છે. તો આ ડાયામીટર થયો, એનો ડાયામીટર ડબલ થવાનો 200 mm. તો એ ડાયામીટર જેટલી જ એની બેઝ બની જશે. ટ્રાયેંગલનો બેઝ ડાયામીટર જેટલો જ બનવાનો છે. તો ટ્રાયેંગલનો એરિયા A1 બરાબર 1/2 ઇન્ટુ આ 120 એની હાઇટ ઇન્ટુ એનો બેઝ 200, 120 ઇન્ટુ 200 ઇઝ ઇક્વલ ટુ 12,000 mm² એરિયા છે.
એટલે ઘણી વખત તમને બધા જ ડાયમેન્શન ના પણ આપેલા હોય ત્યારે ઇનડાયરેક્ટ વેથી ડાયમેન્શન્સ તમારે શોધવા પડે, એટલે કે ફિગરની ભૂમિતિ જોમેટ્રીનો યુઝ કરીને તમારે બીજા ડાયમેન્શન શોધવા પડે. તો A1 મળી ગયું. હવે X1 આવશે. X1 એટલે એક્સ ડિસ્ટન્સ, સેન્ટર ઓફ ગ્રેવિટીનું એક્સ ડિસ્ટન્સ. તો આપણે અહીંયા સેન્ટર ઓફ ગ્રેવિટી માર્ક કરી દીધું. આપણે X1 એટલે કે આ છે, આ X1 છે. X1 કેટલું થશે? તો મેં અગાઉ 2-3 વખત કહ્યું છે કે ત્રિકોણના શિરોબિંદુથી સેન્ટર ઓફ ગ્રેવિટી 2/3 ઓફ ધી હાઇટ ઉપર હોય, એટલે 2/3 ઇન્ટુ આ હાઇટ કેટલી છે? 120 mm છે, એટલે 2/3 ઇન્ટુ 120 હોય. અને એના બેઝથી, એટલે કે જો આ ડિસ્ટન્સ તમારે જોઈતું હોય તો એ 1/3 બનશે. ઓકે, તો X1 બરાબર 2/3 ઇન્ટુ 120 એ કરો એટલે 80 mm આવશે X1. ઓકે, Y1 શોધવાની જરૂર નથી, કારણ કે Y બાર 0 જ થવાનું છે, એટલે એના માટેનો કોઈ ટાઈમ બગાડવાની જરૂર નથી. હવે બીજો ભાગ રેક્ટેન્ગ્યુલર પોર્શન, એનો એરિયા શોધીએ. તો રેક્ટેન્ગ્યુલર પોર્શનની લંબાઈ કેટલી છે? 200 પ્લસ 200 ઇઝ ઇક્વલ ટુ આ 400 થયા. અને એની ઊંચાઈ 200 અહીંયા આપણે લખેલી જ છે, એટલે 400 ઇન્ટુ 200 ઇઝ ઇક્વલ ટુ 80,000 mm² થશે. હવે રેક્ટેંગલનું સેન્ટર ક્યાં આવશે? એ રેક્ટેંગલનું સેન્ટર અહીંયા હું આ ચોકડી મારું છું ત્યાં આવશે. તો એ ચોકડી મારેલું અંતર રેક્ટેંગલના બેઝથી આ કેટલું થશે? 200 mm જ છે, અહીં બતાવેલું છે, એમાં કંઈ બીજી કોઈ ગણતરી કરવાની જરૂર નથી. અને ઓરિજિનથી કેટલું થશે? તો 120 પ્લસ 200. જો X2 બરાબર 120 પ્લસ 200 ઇઝ ઇક્વલ ટુ 320 mm. એટલે બીજા ભાગની ગણતરી થઈ ગઈ. ત્રીજો ભાગ કે જે સેમી સર્કલ છે, તો સેમી સર્કલનો એરિયા બરાબર સર્કલનો એરિયા ડિવાઇડેડ બાય 2. πr² એ સર્કલનો એરિયા છે, એને 2 વડે ભાગી નાખો એટલે πr² બાય 2 થયો. R એટલે ત્રિજ્યા જે 100 mm આપી છે એ મૂકી દો એટલે 15707.96 mm² એરિયા મળશે. હવે એનું સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે કે X3 કેટલું થશે? તો પેનથી પહેલાં માર્ક કરો કે આ સેમી સર્કલ છે અને એનું સેન્ટર અહીંયા આવશે, આ જગ્યાએ આવશે. હવે એનું અંતર શોધવાનું છે. તો આ અંતર, જો કુલ અંતર આટલું થશે, આ કુલ અંતર થયું. આ કુલ અંતર કેટલું થાય? 120 mmનું ડિસ્ટન્સ થયું, પછી બીજું આ 200 થયું પ્લસ 200, એટલે હું સીધું 400 mm અહીં સુધી લખી દઉં છું. આ 400 mm લખ્યા. પછીનું અંતર આ કેટલું થાય? 4r upon 3π. તો આ 4r upon 3π ડિસ્ટન્સ થયું. મીન્સ 120 પ્લસ 200 પ્લસ 200 પ્લસ 4r upon 3π. આ જો 120 પ્લસ 400 પ્લસ 4r upon 3π. r બરાબર 100 mm છે, એ વેલ્યુ મૂકો એટલે 120 પ્લસ 400 520 પ્લસ 4 ઇન્ટુ r 100 upon 3π. આ બધાને સિમ્પ્લિફાય કરો એટલે 562.44 mm X3 મળશે. તો આ રીતે 3 ભાગનું X1, X2, X3, A1, A2, A3 શોધી કાઢ્યું. હવે આ ફિગરમાં એક હોલ આપેલો છે. હોલ એટલે કટઆઉટ પોર્શન જેને કહેવાય, અને કટઆઉટ પોર્શન હોવાને લીધે આ બધી જ વેલ્યુ આપણે નેગેટિવ લઈશું, માઇનસ વેલ્યુ લઈશું. તો સર્ક્યુલર હોલ, સર્કલનો એરિયા A4 બનશે, જે બહુ સહેલો છે. A4 ઇઝ ઇક્વલ ટુ πr² છે. R એટલે રેડિયસ. કેટલી રેડિયસ હશે? અહીં 105 લખેલું છે. આ 5 લખ્યો એનો અર્થ થયો ડાયામીટર. આ સિમ્બોલ છે ડાયામીટરનો. જ્યારે 5 લખ્યો હોય એનો અર્થ સમજવાનો કે એ ડાયામીટર આપ્યો છે, વ્યાસ આપેલો છે. તો 105 એટલે એની ત્રિજ્યા બનશે 5050. હા, 100 ડિવાઇડેડ બાય 2 કરો એટલે 5050 ત્રિજ્યા બનશે. એટલે અહીંયા આરની વેલ્યુ મૂકવાની છે 50, એટલે પાઈ ઇન્ટુ 50². સિમ્પ્લિફાય કરશો એટલે આ કંઈક 7853.98 mm² એટલો આપણને એરિયા મળ્યો A4. હવે એનું જે સેન્ટર ઓફ ગ્રેવિટી છે, એ સેન્ટર ઓફ ગ્રેવિટી ક્યાં આવશે? તો આ સર્કલની બરાબર સેન્ટરમાં જ આવશે, અહીંયા જ. તો આ અંતર કેટલું થવાનું છે? રેક્ટેન્ગ્યુલર પોર્શનની જે વિડ્થ હતી એની અડધી, એટલે કે 400 ડિવાઇડેડ બાય 2 એટલે 200 થશે. અને અહીંયાથી આ અંતર એ 200 mm તમને આપેલું જ છે, 200 mm. એટલે 200 પ્લસ 200 કરશો એટલે આ 120 mm આપેલું છે. આ અંતર અહીં લખ્યું છે પ્રમાણે 120 છે. એટલે 120 પ્લસ 200, 120 પ્લસ 200 કરશો એટલે 320 mm X4ની વેલ્યુ આવશે. તો
આ રીતે ચારે ચાર ભાગના આપણે જે કંઈ પેરામીટર શોધવાના છે એ શોધી કાઢ્યા. હવે ઇક્વેશન્સમાં આપણે વેલ્યુ મૂકીશું. પણ ઇક્વેશન લખતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યાં હોલ આપ્યો હોય કે કટઆઉટ આપ્યો હોય ત્યાં માઇનસ લખવાનું ના ભૂલાય, નહીં તો જવાબ ખોટો આવશે. તો આ ઇક્વેશન છે x બાર બરાબર a1 x1 a2 x2 પ્લસ a3 x3. અહીંયા જો માઇનસ લખેલો છે, માઇનસ a4 x4 ડિવાઇડેડ બાય a1 પ્લસ a2 પ્લસ a3 અગેન માઇનસ લખેલો છે, માઇનસ a4, કારણ કે હોલ આપેલો છે. બસ આટલી જ વાતનું ધ્યાન રાખવાનું છે. હવે જે કંઈ કરવાનું છે તે બધી વેલ્યુઝ મૂકવાની છે, આગળ શોધી છે તે. તો એ બધી વેલ્યુઝ મૂકી દો, કેલ્ક્યુલેટરથી એને સાદું રૂપ આપો અને જવાબ શોધો. 329.29 mm એક્સ બારની વેલ્યુ આવશે. વાય બાર બરાબર 0 આવશે, કારણ કે આપેલી ફિગર એક્સ એક્સિસને સિમેટ્રિક છે, એટલે સેન્ટર ઓફ ગ્રેવિટી એનું એક્સ એક્સિસ ઉપર જ રહેશે. વાય કોઓર્ડિનેટ એનો હંમેશા 0 જ થવાનો છે, એટલે શોધવાની જરૂર નથી. તમે સીધું વાય બાર બરાબર 0 લખી શકો. તો આ રીતે કટઆઉટવાળો પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, હજુ આપણે 1-2 પ્રોબ્લેમ વધારે જોઈશું. અહીંયા એક ફિગર તમને આપેલી છે. ડિટરમાઇન ધી સેન્ટ્રોઇડ ઓફ એ પ્લેન લેમિના એઝ શોન ઇન ધી ફિગર. તો આ ફિગરને સૌથી પહેલાં સ્ટાન્ડર્ડ શેપમાં ડિવાઈડ કરવાની છે. આપેલી ફિગર વાય એક્સિસને સિમેટ્રિક છે, એટલે કે વાય એક્સિસની રાઇટ સાઈડે જેવું છે એવું જ લેફ્ટ સાઈડે છે, માટે વાય એક્સિસને સિમેટ્રિક છે. તો અહીંયા જે ભાગ પાડીશું એ ભાગના નામ આપી દઈશું. પાર્ટ નંબર 1, પાર્ટ નંબર 2, પાર્ટ નંબર 3, પાર્ટ નંબર 4 અને પાર્ટ નંબર 5, જેમાં 1 અને 2 સરખા છે, 3 અને 4 સરખા છે. તો દરેક પાર્ટનો એરિયા શોધવાનો છે અને જે તે પાર્ટના સેન્ટ્રોઇડના ડિસ્ટન્સીસ એક્સ અને વાય એક્સિસથી શોધવાના છે. તો A1 ઇઝ ઇક્વલ ટુ A2, પહેલા અને બીજા ભાગનો એરિયા સરખો છે, ઇઝ ઇક્વલ ટુ 1/2 10 × 10. ટ્રાયેંગલનો બેઝ 10 આપ્યો છે અને હાઇટ પણ 10 આપેલી છે, જેને સિમ્પ્લિફાય કરતાં 50 આવશે. વાય કોઓર્ડિનેટ ઓફ પાર્ટ નંબર 1 અને પાર્ટ નંબર 2, અહીંયા ચોકડી કરી છે એ તેનું સેન્ટ્રોઇડ છે. આ એનું સેન્ટ્રોઇડ છે. સેન્ટ્રોઇડનું ડિસ્ટન્સ બેઝથી કેટલું થાય તમે જાણો છો, 1/3. આ ડિસ્ટન્સ 1/3 ઓફ ધી હાઇટ મીન્સ 10/3. આ 10/3 એમાં આપણે નીચેનું આ જે 10 છે ડિસ્ટન્સ એ એડ કરવું પડશે, એટલે y1 ઇઝ ઇક્વલ ટુ y2 ઇઝ ઇક્વલ ટુ ધીસ, એ 13.333 આવે છે. આ જ પ્રમાણે પાર્ટ નંબર 3 અને 4નો એરિયા શોધો. 3 અને 4નો એરિયા 10 મલ્ટીપ્લાઇડ બાય 10, સ્ક્વેર શેપ છે એટલે 10 મલ્ટીપ્લાઇડ બાય 10 થશે. પાર્ટ નંબર 3, 4નું સેન્ટ્રોઇડ અહીંયા ક્રોસ કરીએ છીએ તે, એટલે કે 10 ડિવાઇડેડ બાય 2 આવશે. તો y3 ઇઝ ઇક્વલ ટુ y4 ઇઝ ઇક્વલ ટુ 10 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 5 થશે. હવે પાર્ટ નંબર 5, તો પાર્ટ નંબર 5નો એરિયા શોધવાનો બહુ સહેલો છે, 10 × 5 થશે. આ 5 ડાયમેન્શન કેવી રીતે આવ્યું, તો ટોટલ 10 + 10 એટલે 20, અને 20માંથી આ 15 માઇનસ કરી દો એટલે આ હાઇટ આપણને મળશે 5. તો 10 મલ્ટીપ્લાઇડ બાય 5 ઇઝ ઇક્વલ ટુ 15 અને y5 ઇઝ ઇક્વલ ટુ 5/2. 5/2 કરતાં આપણને 2.5 મળે છે. તો બધા જ ભાગના એરિયા અને તેના સેન્ટ્રોઇડ્સ શોધી કાઢ્યા છે. હવે એને સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલામાં મૂકી દેવાના છે. હવે સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા લખવામાં આપણે ધ્યાન શું રાખ્યું કે પાર્ટ 1 અને 2 સરખા જ છે, એટલે શું કરીએ છીએ આપણે 2 ટાઈમ્સ A1 y1 લખી દીધું છે અહીંયા. એ જ પ્રમાણે 3 અને 4 સરખા છે એટલે 2 ટાઈમ્સ આપણે A3 × y3 કર્યું, પ્લસ A5 કરો અને બધી ઉપર ગણેલી વેલ્યુઝ નીચે મૂકી દો, એને સાદું રૂપ આપશો એટલે y બાર ઇઝ ઇક્વલ ટુ 7.024 એવો આન્સર આપણને મળશે. હજુ એક વધારે પ્રોબ્લેમ જોઈએ. તો તેમાં ડિટરમાઇન ધી સેન્ટ્રોઇડ ઓફ એ પ્લેન લેમિના વિથ સર્ક્યુલર હોલ ઓફ રેડિયસ 12.5 એઝ શોન ઇન ફિગર. તો એક લેમિના આપ્યો છે, એનો એક ટિપિકલ શેપ છે કે ઉપરનો પાર્ટ જે છે એને તમે ટ્રાયેંગલમાં લઈ શકો, નીચેનો પાર્ટ છે જે સેમી સર્ક્યુલર પાર્ટ છે અને એમાંથી એક સર્ક્યુલર કટ લગાવેલો છે. આ જે સોલિડ બ્લુ કલર બતાવ્યો છે એ કટ કરેલું છે, એટલે એટલો ભાગ કાપેલો છે. તો અહીંયા 3 ભાગ આપણે વિચારી શકીએ. પહેલો ટ્રાયેંગલ, બીજો સેમી સર્કલ અને ત્રીજો જે છે તે સર્ક્યુલર કટઆઉટ, એમ 3 ભાગ છે. તો પહેલો જો ટ્રાયેંગ્યુલર પોર્શન, બીજો સેમી સર્ક્યુલર પોર્શન.
તો ટ્રાયંગ્યુલર પોર્શનનો એરિયા શોધો. એરિયા ઇઝ ઇક્વલ ટુ 1/2 50 50. એટલે આ 50 ઇન્ટુ બેઝ આપ્યો નથી પણ 50 છે. શા માટે? કારણ કે રેડિયસ 25 છે, તો ટોટલ ડિસ્ટન્સ ડાયામીટર એટલે કે 50 જેટલું થાય. A1ની વેલ્યુ 1250 થાય. x1 એટલે x કોર્ડિનેટ ઓફ સેન્ટ્રોઇડ. ટ્રાયંગલનું સેન્ટ્રોઇડ અહીંયા ક્યાંક છે, તો એપેક્સથી ડિસ્ટન્સ 2/3 થાય. એટલે આ ડિસ્ટન્સ 2/3 ઓફ ધી બેઝ 50. તો 2/3 ઓફ ધી બેઝ 50 ઇઝ ઇક્વલ ટુ 33.333 થાય. અને વાયબાર ડિસ્ટન્સ બેઝથી 1/3 થાય. આ રૂલ આપણે જાણીએ છીએ, 1/3 ઓફ 50 ઇઝ ઇક્વલ ટુ 16.667 થશે. હવે સેમી સર્ક્યુલર પોર્શનનો એરિયા πr²/2 એટલે સર્કલનું હાફ ઇઝ ઇક્વલ ટુ આર રેડિયસ 25² છે ડિવાઇડેડ બાય 2 એટલે 981 પોઈન્ટ સમથિંગ આવે છે. x2 એટલે એક્સ કોર્ડિનેટ ઓફ પાર્ટ નંબર 2. તો સેમી સર્કલ જે આપ્યું છે એ સેમી સર્કલનું સેન્ટરનું એક્સ ડિસ્ટન્સ એટલે આ ટોટલ 50 હોય તો એનું હાફ એટલે અહીંયા આવશે, એટલે દેટ ઇઝ ઇક્વલ ટુ 25 રેડિયસ. x2 y2 કેટલું થશે? આ ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ કે આ સેમી સર્કલ છે અને સેમી સર્કલનું સેન્ટર ઇટ ઇઝ એ સમવેર અહીંયા હોય છે અને તેનું ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ 4r/3π થાય છે. હવે આ ડિસ્ટન્સ એક્સ એક્સિસથી નીચેની સાઈડે છે. એક્સ એક્સિસથી નીચેની સાઈડને છે એટલે આપણે માઇનસ લખવો પડશે અને -4r/3π કરશો એટલે 4 × 25/3π ઇઝ ઇક્વલ ટુ -10.61 થાય. આ માઇનસનું ખાસ ધ્યાન રાખવું પડશે કારણ કે એક્સ એક્સિસથી નીચે સેમી સર્કલનું સેન્ટર આવેલું છે માટે. હવે ત્રીજો પાર્ટ આવશે. ત્રીજો પાર્ટ છે તે સર્ક્યુલર હોલ છે. સર્ક્યુલર હોલનો એરિયા A3 ઇઝ ઇક્વલ ટુ πr², r ઇઝ ઇક્વલ ટુ 12.5², તો એરિયા ઇઝ ઇક્વલ ટુ 400.87 આવશે. x3 એક્સ કોઓર્ડિનેટ ઓફ ધી સર્કલ, જો આ સર્કલનું સેન્ટર તો બિલકુલ અહીંયા જ છે એટલે આ ડિસ્ટન્સ ઓરિજિન આપણું O અહીંયા છે, ઓરિજિનથી આ સેન્ટરનું ડિસ્ટન્સ 25 થાય અને વાય ડિસ્ટન્સ તો 0 થવાનું છે કારણ કે એક્સ એક્સિસ ઉપર આવેલું છે માટે. તો આપણી ફોર્મ્યુલા બનશે A1x1 + A2x2 માઇનસ A3x3, કટઆઉટ પોર્શન છે માટે A3x3 આવે છે. તો અહીંયા બધી જ વેલ્યુ મૂકી દો 1 by 1 આગળ ગણી છે એ પ્રમાણે અને એનું સાદું રૂપ આપશો તો x બાર ઇઝ ઇક્વલ ટુ 30.983 આવે છે. આ પ્રમાણે વાયબાર પણ શોધી શકાય. વાયબારની ફોર્મ્યુલા પણ એમ જ બનશે, -A3y3 આવશે. વાયબાર માટે પણ બધી જ અલગ અલગ કિંમત મૂકો. કિંમતો મૂકતી વખતે માઇનસ સાઇનનું ખાસ ધ્યાન રાખો. એનું સિમ્પ્લિફિકેશન કરશો એટલે 5.984 વાય કોઓર્ડિનેટ ઓફ ધી સેન્ટ્રોઇડ એ આ પ્રોબ્લેમ માટે આપણને મળે છે. તો આ રીતે સેન્ટ્રોઇડ શોધી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે આજનો ક્લાસ અહીંયા સમાપ્ત કરીએ છીએ અને આ જ ટૉપિકને લગતા બીજા ઘણા બધા ઉદાહરણો આપણે હવે પછીના ક્લાસમાં જોઈશું. આભાર, ધન્યવાદ.